નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ। ગયા સોમવારે આપણે હિન્દીમાં દયાલુ શિકારી પાઠ શીખી ગયા, એટલે કે દયાલુ શિકારીની વાર્તા આપણે સમજ્યા અને લખ્યા પણ હશું। તમે તમારી નોટમાં એ વાર્તા લખી લીધી હશે। આજે આપણે આ જ પાઠમાં ચિત્રપાઠમાં બે વાર્તા શીખવાના છીએ। એક છે બાતુની કછુઆ અને બીજું છે બુદ્ધિશાળી કૌવા અથવા પ્યાસા કૌવા। આ બંને ચિત્રો આપણી પાઠ્યપુસ્તિકામાં આપેલી છે અને ચિત્રોના આધારે આપણે વાર્તા લખવાની છે। તો સૌ પ્રથમ આપણે વાર્તા શીખીશું બાતુની કછુઆ। एक बार एक समय पर कम्बुग्रीव नामक कछुआ एक झील के पास रहता था। दो सारस पक्षी जो उसके दोस्त थे उसके साथ झील में रहते थे। एक बार गर्मियों में झील सूखने लगे और उसमें जानवर के लिए थोड़ा सा पानी बचा था। सारस ने कछुए को बताया कि दूसरे वन में एक दूसरी झील है जहाँ बहुत पानी है, उन्हें जीवित रहने के लिए वहाँ जाना चाहिए। वे योजना के अनुसार कछुए के साथ वहाँ जाने के लिए तैयार हुए। उन्होंने एक छड़ी को लिया और कछुओं के बीच में मुँह से पकड़कर रखने को कहा और कहा कि अपने मुँह को खोलना नहीं, चाहे कोई भी बात हो। कछुआ उनकी बात मान गया। અહીં સૌપ્રથમ આપણે વાર્તામાં જાણીએ છીએ કે કંબુગ્રીવ નામનો જે કાચબો હતો તે ઝીલ પાસે એટલે કે સરોવર પાસે રહેતો હતો અને તેની પાસે એના સાથે બે સારસ પક્ષીઓ એટલે કે હંસ પક્ષીઓ પણ રહેતા હતા। પણ ગરમીના દિવસોમાં આ સરોવર સુકાતું હતું એટલે બધાએ ભેગા થઈને બીજા સરોવર જવાનું નક્કી કર્યું અને એક યોજના બનાવી। યોજના અનુસાર એક મોટી લાકડી લઈને મોટી એમાં બે સારસ છે તે પોતાના ચાંચથી દબાવી રાખે ને વચમાં જે કાચબો છે તે લાકડીને અડીને એટલે કે એને પકડીને તેમના ભેગો ઉડે। એવું શા માટે? કારણ કે સારસ પક્ષીઓ હતા તે ઉડી શકતા હતા પણ કાચબો તો ઉડી શકે નહીં, એટલે જો ત્રણેય જણાને ભેગું જવું હોય તો આવી યોજના એમને ઘડવી પડે। એટલે આ યોજના ઘડી જેનાથી એક લાંબી લાકડીમાં બે સારસે પોતાના ચાંચથી એને પકડી રાખી અને જે કાચબો હતો તેને પણ આ ચાંચથી એને દબાવીને રાખવાની વાત કરી। कछुए ने छड़ी के बीच में अपने दांतों से पकड़ा और दोनों सारसों ने छड़ी के दोनों कोने को अपनी चांच से पकड़ लिया। रास्ते में गांवों के लोग कछुए को उड़ते हुए देख रहे थे और बहुत आश्चर्यचकित थे। उन दो पक्षियों के बारे में जमीन पर एक हंगामा सा मच गया था जो एक छड़ी की मदद से कछुओं को ले जा रहे थे। હવે અહીં જે કછુઓ જે કાચબો હતો તે લાકડીની વચ્ચે પોતાના દાંતથી પકડી રાખ્યા હતા અને સારસો પણ પોતાના દાંતથી લાકડીને લઈને ઉડતા હતા। તો આકાશમાં જ્યારે આ ઉડતા હતા ત્યારે જે ગામમાંથી પસાર થતા હતા એ લોકો આવું દ્રશ્ય જોઈને આશ્ચર્યમાં પડી જતા હતા અને વિચાર કરતા હતા કે અરે આ બે કેવા પક્ષી છે જે પોતે તો ઉડતા ઉડતા જાય છે પણ સાથે કાચબાને પણ ઉડાડીતા લઈ જાય છે। ને આ બધાની વચમાં આ આશ્ચર્યચકિતની સાથે નીચે જમીન પર બહુ હંગામો એટલે કે શોર થઈ ગયો હતો। सरसों की चेतावनी के बावजूद कछुआ ने अपना मुंह खोला और कहा, यह सब क्या हंगामा क्यों हो रहा है? ऐसे कहते ही वह नीचे गिर गया और उसकी मौत हो गई। અહીં આપણે જોયું કે આ લોકો જે નીચે શોર કરતા હતા છોકરાઓને મસ્તી લાગી હતી કે આ ઉપરથી આકાશમાં શું ઉડતું જાય છે એટલે કાચબાથી રહેવાનું નહીં અને તરત જ એને મોઢું ખોલી નાખ્યું અને કહેવા લાગ્યો કે આ નીચે આવી બધી શોરબકોર શેની થાય છે ને આમ કહેતાની સાથે જ તે નીચે પડ્યો અને પડતાની સાથે જ તેનું મોત થઈ ગયું। એટલે કે આ જે કાચબો હતો તે કેવો હતો? વાતોડિયો હતો। આ વાતોડિયો કાચબાથી રહેવાનું જ નહીં અને એનાથી દાંત જે પકડી રાખ્યા હતા લાકડી ઉપર તો તેનાથી છૂટી ગયું અને બોલવા લાગ્યો। જેમ બોલવા લાગ્યો તેમ જ તે નીચે પડી ગયો અને જમીન પર મરી ગયો।
कहानी की शिक्षा। आ वार्ता परथी आपने शू सीखवा मळ्युं? जितना आवश्यकता हो उतना ही बोलना चाहिए। बेकार की बात ज़्यादा करने से हानि स्वयं को ही होती है। એટલે કે જેટલી આવશ્યકતા હોય તેટલી જ વાત કરવી જોઈએ। વધારાની અથવા બેકારની વાતો આપણે કરવાથી આપણી પોતાની જાતને નુકસાન થાય છે। આમ અહીં આપણે બાતુની કછુઆ વાર્તા શીખી। હવે બીજી વાર્તા જે ચિત્રપાઠમાં છે તે છે પ્યાસા કૌવા। પ્યાસા કૌવા એ પણ એક સરસ મજાની વાર્તા છે જે આપણે ગુજરાતીમાં તો લગભગ સાંભળી જ હશે અને વાંચી પણ હશે। આ જે બધી વાર્તાઓ છે જે દયાલુ શિકારી, બાતુની કછુઆ અને આ પ્યાસા કૌવા એ બધી પંચતંત્રની વાર્તાઓ છે। તો ચાલો હવે સરસ મજાની એક બીજી વાર્તા શીખીએ। प्यासा कौवा। एक बार की बात है, किसी जंगल में एक कौवा था जो कि वह कौवा बहुत प्यासा था। उसको कहीं पानी नहीं मिल रहा था। बहुत ढूंढने पर उसको दिखाई दिया। घड़े में बहुत थोड़ा सा पानी था, लेकिन कौवे की चोंच पानी तक नहीं पहुंच पा रही थी। આપણે અહીં જોઈએ છીએ કે એક જંગલમાં કાગડો રહેતો હતો અને તેને ખૂબ જ તરસ લાગી હતી। પાણીની શોધમાં તે ગામમાં નીકળ્યો હતો પણ તેને ક્યાંય પણ પાણી મળ્યું નહીં। પછી એક નાનકડી ઝૂંપડી દેખાય છે અથવા એક ઘડું દેખાય છે ઘર પાસે ક્યાંક। તે ઘડામાં એ અંદર જોવે છે તો થોડુંક પાણી હોય છે એટલે એને આશા હોય છે કે હવે મને કદાચ થોડુંક પાણી પીવા મળશે, પણ તેની ચાંચ છે તે એમાં ડૂબતી નથી અથવા એ પહોંચતી नहीं। हवे शू थाय छे आगळ जोईए चालो। सामने पानी को देखकर कौवे की प्यास और भी बढ़ने लगी थी। फिर वह बड़े ध्यान से सोचने लगा और फिर उस कौवे को एक उपाय सूझा। उसने देखा कि पास ही पत्थर के कुछ टुकड़े पड़े थे। कौवे ने एक एक पत्थर उठाया और घड़े में डालता गया। धीरे धीरे पानी ऊपर आने लगा। कौवा लगातार पत्थर डालता गया। जल्दी ही पानी इतना ऊपर आ गया कि कौवे की चांच वहाँ तक आराम से पहुँच गई। हवे सामने ज पाणी जोवाथी एने वधारे ने वधारे तरस लागी थी એટલે હવે થોડીક વાર ધ્યાનથી વિચારવા લાગ્યો કે હવે મારે શું કરવું જોઈએ અને વિચારતા વિચારતા જ તેને એક ઉપાય પણ સૂઝ્યો। તેને જોયું કે આજુબાજુ પથ્થરોના કેટલાક ટુકડાઓ છે એટલે તેને પોતાની ચાંચ દ્વારા एक एक पत्थर उपाड़ीने ते कोठीमां एटले के घड़ामां नाखवा लाग्यो। धीरे धीरे पाणी ऊपर आवा लाग्यो अने पाणी जेम जेम ऊपर आवा लाग्यो एम एनी चांच एमां डूबवा लागी अने ते आरामथी एनी चांच पहोंची गई एटले के पीवा जेवुं पाणी मळी गयुं। और इस तरह तब कौवे ने पानी पिया और अपनी प्यास बुझाई। ने आवी रीते अंदर घड़ामां पत्थर नाखीने पाणी ऊपर लई आव्यो अने પછી પાણી પીને પોતાની તરસ તે છુપાવી। આ વાર્તાથી આપણે શું શીખવા મળે છે? તો कहानी से शिक्षा। इस कहानी से हमें यही शिक्षा मिलती है कि यदि परिस्थितियाँ चाहे कैसी भी हो, लेकिन यदि हम सूझबूझ से काम लें तो निश्चित ही हम सभी विपत्ति से छुटकारा पा सकते हैं। इसीलिए हमें कभी भी अपना धैर्य नहीं खोना चाहिए। आ वार्ताथी आपने शू शीखवा मळे छे कि गमे एवी परिस्थिति होय पण कठिन परिस्थितिमां पण जो आपणी सूझबूझथी कोई निश्चित काम करता होईए अने आपणे धीरज राखीए तो चोक्कस ज तेमां आपणे सफळ थईए छीए एटले के ते मुसीबतने आपणे दूर करी शकीए छीए। आम आजे आपणे जे बे वार्ताओ शीख्या छीए ते तमारी नोटमां तमारे हिंदीनी नोटमां लखवानुं रहेशे।